તો દોસ્તો કેમ છો, મજામાં છો ને? તો હું વાત જાણવા જઈ રહ્યો છે કે એવા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડુમકા ગામના વ્યક્તિ એ મોરબીમાં ભાગ રાખેલો હતો. એનું નામ મકોડ સરદાર ભાઈ પ્રતાપભાઈ હતા. તો એ મોરબીના ટંકારા તાલુકાના એવા ભુરણા ગામમાં ભાગ રાખ્યો હતો. તો એવી ઘટના ત્યાં બની કે તે તમને વિડીયો જોઈને પણ ખબર પડી જશે. તો તમે પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જ્યાદામાં જ્યાદા શેર કરી લો. તો પછી એ વિડીયો જોઈ લો. લાકડીઓ એમ મારે એમ ધરવા દે એમ હાથ કરવા એમ ધરવું ત્યારે એમ પોક મારે હાથમાં ના રાખી. તો વિડીયો તો મેં તો જોઈ લીધો હશે. તો એને પગમાં બહુ વાગ્યું છે. અત્યારે મોરબી સરકારી દવાખાનામાં છે. તો મારે એટલું કહેવું છે એ લોકોને કે તમે ભાગ રાખો તો બધું વહીવટ કરીને ના રાખતા હશો. તો શેઠ અહીં ભાગ્યાના શેઠને પણ મારે વાત કરવી છે કે તમે ભાગ દો તો આવી રીતે ન કરાય. કેમ કે એ બહાર ગામથી મજૂરી કરવા આવતા હશે અને પછી તમે એને કામ નહોતી કરે ને ફલાણું છે ને ઢીકણું છે એમ કરીને એને વાં કાઢીને તમે પછી મારો. તો મારે એ કહેવું છે, તમને ભાગ્યો નહોતો ગમતો તો કાઢી મૂકો છો તેલો. તો તમારે એને મારવો નહોતો જોતો. તો એનું કારણ શું છે કે તમે એને માર્યો અને પછી ભાડાના ટટ્ટુ બોલાવીને બીજા તબેલામાં લઈ જઈને બુરી મેલ્યો અને બીજા 4 લોકોને વિડીયોના માધ્યમથી 4 લોકોને બોલાવી અને એને માર ખવાડ્યો એ મેં જાણ્યું છે. તો મારે એટલું કહેવું છે કે તમે આવી રીતે ના કરો અને આના ઉપર કાર્યવાહી કરો. એને સજા મળવી જોઈએ કે બીજી વાર આ કાઠિયાવાડના લોકો, ગુજરાતના આદિવાસી સમાજના લોકો મજૂરી કરવા આવે છે અને પર અત્યાચાર થાય છે. તો તમે એવું ના કરો, પ્લીઝ સમજી જાઓ તો સમજી જાઓ. પછી અમે જો ન આવી કામ કરવા, મજૂરી કરવા ખેતીમાં તો તમારી શું હાલત થઈ જશે. એટલે તમે વિચાર કરી લેજો. જય જોહાર, જય આદિવાસી.